હેલો ગાઈસ, ઇન્ડો આઈએસમાં આપનું સ્વાગત છે. આજનો ક્વેશ્ચન છે, એન્યુઅલ ક્રાઇમ ઇન ઇન્ડિયા 2019 રિપોર્ટને નીચેનામાંથી કયા ઓર્ગેનાઇઝેશન દ્વારા રિલીઝ કરવામાં આવે છે? ઓપ્શન છે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બીજો ઓપ્શન છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, ત્રીજો ઓપ્શન છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને ચોથો ઓપ્શન છે નીતિ આયોગ. તો ચાર ઓર્ગેનાઇઝેશનમાંથી કયું ઓર્ગેનાઇઝેશન એન્યુઅલ ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2019ને રિલીઝ કરે છે એના વિશે રિવિઝન કરો. આજનો પહેલો આર્ટિકલ ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ અને ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જના વિશે છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ બંને ચેલેન્જને લોન્ચ કરવામાં આવે છે. દરેક લોકો નોટ ડાઉન કરશે કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કરવા છે, તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા બંને ચેલેન્જને લોન્ચ કરવામાં આવ્યા છે. હવે એમાં ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ છે, તો આનો મકસદ શું છે? ટુ ક્રિએટ એન એન્વાયરમેન્ટ ઓફ રાઇટ ફૂડ પ્રેક્ટિસ એન્ડ હેબિટ, એટલે કે લોકોમાં એક અવેરનેસ ફેલાવવામાં આવે છે કે ભાઈ જે પણ તમે ફૂડ પ્રેક્ટિસ તમારી છે, જે પણ તમે ફૂડને કન્ઝ્યુમ કરો છો, તો એને રાઇટ વેમાં તમે કન્ઝ્યુમ કરો. જે પણ આવે એ તમે ખાવાનું ના રાખો, કારણ કે એની હેલ્થ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે. તો લોકોમાં ફૂડ પ્રેક્ટિસ અને હેબિટ્સ વિશે અવેરનેસ ફેલાવવા માટે કે ભાઈ તમે રાઇટ ફૂડ પ્રેક્ટિસ છે તો એને એડોપ્ટ કરો અને સસ્ટેનેબલ વેમાં તમે ફૂડને કન્ઝ્યુમ કરો, તો એ માટે સિટીઝ વચ્ચે એક કોમ્પિટિશન પણ કરવામાં આવે છે. રાઈટ, તો આ વસ્તુ તમે યાદ રાખજો. ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે લોન્ચ કર્યું છે. અને પછી છે ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જ. તો ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જનો મકસદ શું છે? ટુ મેક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેફ, કમ્ફર્ટેબલ, અફોર્ડેબલ એન્ડ રિલાયેબલ, એટલે કે જે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, જે રીતે રેલવે છે, બસ છે, તો આને સેફ એટલે કે સુરક્ષિત કરવી, કમ્ફર્ટેબલ એટલે કે એક સાનુકૂળ રીતે એને કરવી, અફોર્ડેબલ એટલે પરવડે તેવી, અને રિલાયેબલ એટલે કે ભરોસાપાત્ર કરવી. તો સેફ, કમ્ફર્ટેબલ, અફોર્ડેબલ એન્ડ રિલાયેબલ પબ્લિક ટ્રાન્સપોર્ટને કરવા માટે આ ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી આજનો બીજો આર્ટિકલ ડોગ કોઇનના વિશે છે. તો આ ટર્મ તમને પૂછવામાં આવે યુપીએસસીમાં કે ડોગ કોઇન ટર્મ ન્યૂઝમાં હતી, તો ડોગ કોઇન શું છે? તો એક ક્રિપ્ટો કરન્સી છે. જેમ બિટકોઇન ક્રિપ્ટો કરન્સી છે, તો એવી જ રીતે ડોગ કોઇન શું છે? ક્રિપ્ટો કરન્સી છે. અને અત્યારે આ ડોગ કોઇનના ભાવ ખૂબ જ વધી ગયા છે, એટલા માટે આ ટર્મ ન્યૂઝમાં જોવા મળી છે. તો તમને કોઈ પૂછે કે ડોગ કોઇન ટર્મ ન્યૂઝમાં હતી તો શું છે? તો ક્રિપ્ટો કરન્સી છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. પછી જે આજનો નેક્સ્ટ આર્ટિકલ છે, તો એ પણ ક્રિપ્ટો કરન્સીના વિશે છે. તો રિસન્ટલી ટર્કીની ગવર્મેન્ટ દ્વારા ક્રિપ્ટો કરન્સીને પોતાના દેશમાંથી બેન કરી દેવામાં આવી છે, એટલે કે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. તો તમને જીપીએસસી કે કોઈ પણ જે ક્લાસ 3 લેવલની એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયા દેશ દ્વારા રિસન્ટલી પોતાના દેશમાં ક્રિપ્ટો કરન્સીને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે, બેન કરી દેવામાં આવી છે, તો ત્યારે તમારે ટર્કી જે આન્સર છે તો એને ટીક કરવાનો છે. અને ટર્કીની ગવર્મેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પણ ક્રિપ્ટો કરન્સીની માર્કેટમાં વોલેટિલિટી છે, એટલે ખાસ કરીને એના ભાવમાં જે પણ વધારો ઘટાડો થતો જોવા મળે છે, એના સિવાય જે પણ ક્રિપ્ટો કરન્સીથી ઇલીગલ એટલે કે ગેરકાયદેસર એક્ટિવિટી થાય છે, તો એના ઉપર કંટ્રોલ કરવો અને મોનિટર કરવો અમારી માટે ડિફિકલ્ટ છે. અને એટલા જ માટે અમે અમારા દેશમાંથી ક્રિપ્ટો કરન્સીને શું કરીએ છીએ? બેન કરીએ છીએ. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. પછી જે આજનો નેક્સ્ટ આર્ટિકલ છે, તો જેન્ડર સંવાદ ઇવેન્ટના વિશે છે. જેન્ડર સંવાદ ઇવેન્ટ, તો કઈ મિનિસ્ટ્રી દ્વારા આ જેન્ડર સંવાદ ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? ખાસ તમે નોટ ડાઉન કરો. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા આ જેન્ડર સંવાદ ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને ખાસ કરીને આ જેન્ડર સંવાદ ઇવેન્ટ એ ખાસ કરીને કઈ બે બોડીઝ છે તો જેનો જોઈન્ટ ઇનિશિયેટિવ છે? તો ખાસ કરીને દીનદયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જે કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં આવે છે. તો દીનદયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન એ કોની સાથે મળીને? તો વોટ વર્ક્સ ટુ એડવાન્સ વુમન એન્ડ ગર્લ્સ ઇન ધી ઇકોનોમી, તો બંને સાથે મળીને આ ઇવેન્ટ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને દીનદયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન કઈ મિનિસ્ટ્રીમાં આવે? તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં આવે છે. ધ અટેમ્પ્ટ ઇઝ ટુ જનરેટ ગ્રેટર awareness on gender related intervention under the Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission across the country and the best practices with a focus on hearing voice from the state and the field. એટલે કહેવા શું માંગે છે? ખાસ કરીને દીન દયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનના તહેત જે પણ જેન્ડર રિલેટેડ ઇન્ટરવેન્શન કરવામાં આવે છે, ખાસ કરીને મહિલાઓ માટે આ જે સ્કીમ છે, તો એના તહેત જે પણ સ્ટેપ લેવામાં આવ્યા છે સરકાર દ્વારા, તો એના વિશે અવેરનેસ ફેલાવવા માટે, સમગ્ર ભારતભરની અંદર અવેરનેસ ફેલાવવા માટે ખાસ કરીને આ પ્રકારનું જે અટેમ્પ્ટ છે તો એને લેવામાં આવ્યો છે. વિથ ઓવર 60 મિલિયન વુમન મોબિલાઇઝ ટુ બી પાર્ટ ઓફ વન ઓફ ધી ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લાઇવલીહુડ પ્રોગ્રામ. આ દીનદયાલ અંત્યોદય યોજના ઇન્ડિયાનો લાર્જેસ્ટ એક લાઇવલીહુડ પ્રોગ્રામ છે, જેમાં 60 મિલિયન કરતાં વધારે મહિલાઓ છે, તો એને આનો ફાયદો મળેલો છે. ધ દીનદયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હોલ્ડ અ ગ્રેટ પ્રોમિસ ફોર એડવાન્સિંગ ધ વુમન સોશિયો ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, એટલે કે ખાસ કરીને આજે
પ્રોગ્રામ છે દીનદયાલ અંત્યોદય યોજના, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, તો એમાં મહિલાઓના સોશિયો ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટેનું ખૂબ જ વધારે એવું પોટેન્શિયલ રહેલું છે. તો એને ખાસ કરીને એને હાર્નેસ કરવા માટે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તો એનો પણ આમાં સપોર્ટ લેવામાં આવેલો છે. તો આ કેટલાક મહત્વના ફેક્ટ છે, એને તમે નોટ ડાઉન કરી શકો છો. કોના દ્વારા આ પ્રકારનું જે પણ જેન્ડર સંવાદ ઇવેન્ટ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં જે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન છે તો એને કોની સાથે મળીને, તો ઇનિશિયેટિવ ફોર વોટ વર્ક્સ ટુ એડવાન્સ ધી વુમન્સ એન્ડ ધ ગર્લ્સ ઇન ધ ઇકોનોમી, તો બંને દ્વારા સાથે મળીને આ જેન્ડર સંવાદ ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. એના પછી નેક્સ્ટ જે આજનો આર્ટિકલ છે તો એ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટીના વિશે છે. તો રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી ઓલરેડી આરબીઆઈ દ્વારા પહેલાં પણ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. તમને કોઈ પૂછે કે રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવશે, કોના દ્વારા સેટઅપ કરવામાં આવશે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. અને આ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટીનું સેકન્ડ વર્ઝન છે, એટલે કે બીજી આ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી છે. પહેલી રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી ઓલરેડી 1999માં આરબીઆઈ દ્વારા ગઠિત કરવામાં આવી હતી. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખો. અને આ જે રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી છે તો એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2.0 એટલે કે બીજી રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટીને સેટઅપ કરવામાં આવી છે. તો એ શાની માટે છે તો એના વિશે આપણે મેઇનલી ડિસ્કસ કરવાના છે. તો એના નામથી તમે સમજી શકો છો કે ભાઈ જે પણ આરબીઆઈનું રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે તો એને રિવ્યૂ કરવા માટે છે કે ભાઈ એમાં કંઈ સુધારા વધારાની જરૂર છે કે નહીં. તો એને રિવ્યૂ કરવા માટે ટુ રિવ્યૂ ઇટ્સ અ રેગ્યુલેશન ઇન્ટરનલી એન્ડ ઇન કન્સલ્ટેશન વિથ ધી અધર સ્ટેક હોલ્ડર, એટલે કે આરબીઆઈ પોતાની જાતે પોતાનું જે પણ ડેપ્યુટી ગવર્નર છે તો એને આ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો પોતાની જાતે જ કેટલીક રેગ્યુલેશનને રિવ્યૂ કરશે અને જે પણ બીજા અધર સ્ટેક હોલ્ડર છે, એટલે કે માની લો કે ઇન્ડસ્ટ્રીના લોકો હોય તો એ બધા સાથે કન્સલ્ટેશન કરીને કોઈ સુધારા વધારાની જરૂર હોય તો એની માટેની સજેશન છે તો એ આ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે. ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવ, જે હાલ અત્યારે આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર છે એમ રાજેશ્વર રાવ, તો અપોઇન્ટેડ એઝ ધી હેડ ઓફ ધી રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી 2.0 વિચ વુડ બી સેટ અપ ફોર ધી પીરિયડ ઓફ 1 year ફ્રોમ મે 2021, એટલે કે એક વર્ષ માટે આ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટીને ગઠિત કરવામાં આવી છે. અને જરૂર પડશે તો એનો ટાઈમ છે તો એને વધારવામાં પણ આવશે. ધ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી વિલ ફોકસ ઓન સ્ટ્રીમલાઇનિંગ ધ રેગ્યુલેટરી ઇન્સ્ટ્રક્શન એન્ડ રિડ્યુસિંગ ધ કમ્પ્લાયન્સ બર્ડન, એટલે કે ખાસ કરીને જે પણ કહેવાય ને કે રેગ્યુલેટરી ઇન્સ્ટ્રક્શન છે તો એને સ્ટ્રીમલાઇન કરવાની કોશિશ કરવામાં આવશે. અને એના સિવાય જે પણ કમ્પ્લાયન્સ બર્ડન છે, ખાસ કરીને માની લો કે કોઈ પણ બેંક હોય ને તો એને ઘણા બધા કમ્પ્લાયન્સ બર્ડન છે તો એને ફોલો કરવા પડે છે, ઘણા બધા પેપર વર્ક કરવા પડે છે. એના હિસાબથી શું થાય છે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એ પ્રમોટ થતો નથી. તો આ બધી વસ્તુને શું કરવા માટે, સ્ટ્રીમલાઇન કરવા માટે આ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી દ્વારા જે પણ મહત્વના સુધારા વધારાની જરૂર હશે તો એને રેકમેન્ડ કરવામાં આવશે. અને જે પણ સિમ્પ્લિફાઈ પ્રોસિજર છે તો એને સિમ્પ્લિફાઈ કરવામાં આવશે. તો આ પ્રકારની જે સજેશન આપવા માટે રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટીને ગઠિત કરવામાં આવી છે. ધ સેન્ટ્રલ બેંક હેડ સેટ અપ રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી ઇનિશિયલી ફોર પીરિયડ ઓફ 1 year ફ્રોમ 1st April 1999 ફોર રિવ્યુઇંગ ધ રેગ્યુલેશન, સર્ક્યુલર્સ, રિપોર્ટિંગ સિસ્ટમ બેઝ ઓન ધ ફીડબેક ફ્રોમ ધ પબ્લિક, બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે જે પહેલું ઇનિશિયલ જે રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી હતી તો એ 1999માં એક વર્ષ માટે આરબીઆઈ દ્વારા ગઠિત કરવામાં આવી હતી. અને આ જે રેગ્યુલેટરી રિવ્યૂ ઓથોરિટી હતી તો એના દ્વારા આરબીઆઈની રેગ્યુલેશન છે, સર્ક્યુલર્સ છે, પછી રિપોર્ટિંગ સિસ્ટમ છે, તો આ બધાને શું કરવામાં આવ્યું હતું, એને રિવ્યૂ કરવામાં આવ્યા હતા. અને એના પછી સુધારા વધારા માટે જરૂરી જે સલાહ સૂચન છે તો એ પબ્લિક છે, એના સિવાય બેંક છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે તો એના પાસેથી પણ લેવામાં આવ્યા હતા. અને પછી સુધારા વધારાની રેકમેન્ડેશન પણ આપવામાં આવી હતી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.